નમસ્કાર મિત્રો, વરસાદને લઈ ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, હિમાલયમાં વાદળ ફાટ્યું, વિનાશક રેડ એલર્ટ। તો મિત્રો, હવામાનના પૂરના સમાચાર જણાવું તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને એક લાઇક કરી દે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। એ જ સંદર્ભમાં હવે ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખલાસીઓને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વાત જાણે એમ છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલી તકે પહોંચી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક દિવસ સુધી ચોંટી ગયું છે, પરંતુ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે અને વેરાવળ, ભરૂચ, છોટા ઉદેપુર થકી મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે। પણ અત્યાર સુધી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળના છાંટા પણ પડ્યા નથી, જેમાં અમદાવાદ, રાજકોટ અને કચ્છનો સમાવેશ થતો હતો, પરંતુ આ બે દિવસોમાં ત્યાં પણ વરસાદ પડી ચૂક્યો છે, જ્યાં ચોમાસું 25 થી 30 જૂન વચ્ચે પહોંચી જાય છે, પરંતુ આ વખતે તેમાં મોડું થયું હતું। ગુજરાતમાં ચોમાસું વહેલી તકે આવી ગયું હતું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું હતું। ત્યાંથી ચોમાસું ઘણા દિવસ સુધી આગળ વધ્યું નહોતું, જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એ જ નહીં, દરિયામાં ખલાસીઓની નથી જવાની સલાહ પણ આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠે 35 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જ્યાં તેને લઈને રેડ એલર્ટ તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પાટણ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સોમનાથ, વેરાવળ, તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે। આ દરમિયાન કચ્છમાં મધ્ય વરસાદ નોંધાઈ શકે છે। જણાવી દઈએ કે ગુજરાતમાં આગાહી 4 દિવસ ખૂબ જ ખતરનાક જોવા મળી રહી છે। એક બાજુ ગુજરાતમાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં સોલનમાં વાદળ ફાટી જવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે। અચાનક કાટમાળને કારણે ટ્રક, કાર અને અન્ય વાહનો પર કાદવમાં ફસાઈ ગયા છે। જંગી માત્રામાં પાણી આવવાના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે। કહેવામાં આવ્યું છે કે એક ઢાબા અને 3 દુકાનમાં પણ નુકસાન થયું છે। અહીં બ્રિજ ઉપર કાટમાળ જમા થઈ ગયો છે, જો કે બચાવ કાર્ય પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે। સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નુકસાન થયું નથી।